ગુજરાત પ્રદેશ તેમજ સમગ્ર દેશમાં એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમાજ પર વધતા અત્યાચારના આક્ષેપો સાથે આવેદન પાઠવ્યું। દેશના વિવિધ ભાગોમાં દલિત, પછાત અને લઘુમતી સમાજ પર વધતા અત્યાચાર સામે આજે સમાજના આગેવાનો એક થઈને અવાજ ઉઠાવ્યો છે। સુપ્રીમ કોર્ટના દલિત મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈ પર હુમલાને સંવિધાન વિરુદ્ધ કૃત્ય ગણાવી હુમલાખોર વકીલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે। આ સાથે જ આઈપીએસ અધિકારી પૂરણકુમારની આત્મહત્યાને મોટી સાજિશ ગણાવી તેમના સુસાઇડ નોટમાં ઉલ્લેખિત આરોપીઓને કડક સજા આપવા પણ માંગ કરવામાં આવી છે। રાયબરેલીમાં હરિઓમ વાલ્મીકીની નિર્દય હત્યા અને ગ્વાલિયરના વકીલ અનિલ મિશ્રા દ્વારા ડોક્ટર આંબેડકર અને સંવિધાન વિરુદ્ધ આપેલા નિવેદન બદલ કાયદેસરની કાર્યવાહી થાય તેવો સ્પષ્ટ સંદેશ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવ્યો છે। આવા પ્રકારના બનાવો દેશમાં વધતી અસહિષ્ણુતા અને જાતિગત અહંકારનું પ્રતિબિંબ છે અને એના વિરોધમાં હવે સમાજ એકાંતબદ્ધ થઈને ન્યાય માટે લડી રહ્યો છે। જે પરિસ્થિતિ બદલાણી છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમય લેવાની 2 દિવસ પહેલાની વાત વચ્ચે 2 રજા ગઈ એટલે અમે સમય નથી दिक्कत ना हो आप लोगों को भी दिक्कत ना हो। सही टाइम वाला तो कह रहे थे मीटिंग के बीच में जैसे मिनिस्टर साहब की मीटिंग चल रही है तो बीच में आना भी खराब लगता है ना। सही इसलिए लाओ कोई बात नहीं तो लेकिन इसके अंदर वर्तमान समयમાં જે દલિત સમાજ ઉપર અત્યાચાર થાય છે એ તો અવારનવાર સહન કરીએ છીએ, પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સામે જ્યારે જૂતો ફેંકીને એનું અપમાન કરવામાં આવે એ દિવાલ પવિત્ર અને ભારતીય દેશનું અભિન્ન અંગ છે। તો એની વચ્ચે પણ એક દલિત જસ્ટિસ જો સલામત ન હોય તો દુઃખની બાબત છે કે સંવિધાન સુરક્ષિત નથી। એવી જ રીતે આઈપીએસ અધિકારી હરિયાણાની અંદર પોતે 2001ના બેચના આઈપીએસ અધિકારી છે અને એમણે સુસાઇડ નોટમાં કાયદેસર લખ્યું છે એની ઉપર ત્રાસ ગુજારનાર વ્યક્તિના નામ લખ્યા છે। આજે 6 દિવસ કરતા વધારે સમય થયો, એમની બોડી જો હોસ્પિટલમાં હોય અને ડેડ બોડી આજે પણ સ્વીકારી નથી તો ઘણી ગંભીર બાબત હોય એ બાબત રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો। ભારત દેશની અંદર સંવિધાન સર્વોપરી છે, પરંતુ વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટની અંદર જે પવિત્ર દિવાલોની વચ્ચે જે જસ્ટિસ BR ગવાઈ સાહેબને જૂતો મારીને અપમાન કરવામાં આવે અને એ પવિત્રતાને જ્યારે અપમાન કરવામાં આવે છે એ બાબતને લઈ હરિયાણાના આઈપીએસ અધિકારી જે 2001ની બેચના આઈપીએસ અધિકારી છે એમને જાતિવાદના કારણે સુસાઇડ કરવી પડે અને સુસાઇડની નોટમાં એ ફરજિયાત બધું લખે છે। 100 દિવસ થયા હોવા છતાં એમને ન્યાય મળ્યો નથી। ઉત્તર પ્રદેશની અંદર હરિઓમ વાલ્મીકી જેને ચોરીનો આરોપ નાખી અને જાહેરમાં મારવામાં આવે, જ્યાં સુધી એનો જીવ ન જાય ત્યાં સુધી એને મારીને હત્યા કરવામાં આવે એ બાબતને લઈ સાથોસાથ મધ્યપ્રદેશમાં એક શર્મા નામનો એડવોકેટ બાબા સાહેબ આંબેડકરને એવું કે એ અંગ્રેજોના દલાલ હતા, એક ગુલામ હતા। તો આ બાબતને લઈ ભાવનગર શહેર એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી, લઘુમતી સમાજની અંદર રોષ છે। તો અમે એને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અમારી રજૂઆત માન્ય રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો અને જે આ બાબત છે ગંભીર બાબત છે, દેશની અંદર અશાંતિનું વાતાવરણ છે, નાના નાના સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, એમના મૂળભૂત બંધારણીય અધિકારથી વંચિત રાખવામાં આવે છે। તો આ બાબતને લઈ અમે આવેદનપત્ર આપ્યું અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ ક્યાં સુધી અમારા ઉપર જુલ્મ કરશો। આઝાદીના 78 વર્ષ થયા, પરંતુ આ દેશની અંદર દલિત સમાજ સલામત નથી। સત્તાધારી પક્ષ હોય, વિપક્ષ હોય કે ચૂંટણી સમયે ત્રીજા પક્ષને નામે બાબા સાહેબનું નામ લઈ સંવિધાન અને સંવિધાનના નામે મત માંગનારાઓને પણ હું કહેવા માંગુ છું કે દલિતો સમાજ ઉપર અત્યાચાર થાય છે ત્યારે તમે બધા કેમ ચૂપ છો? તો આ વિશેષ દુઃખની બાબત છે કે શું દલિત સમાજ હિન્દુ નથી? પરંતુ ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવાની વાત હોય, ક્યાંક ને ક્યાંક એમના મૂળભૂત હક અધિકારથી વંચિત રાખવાની વાત હોય એવું લાગી રહ્યું છે। તો અમે નમ્ર નિવેદન સાથે કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે અમારી વાત માન્ય રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો અને પરિવાર આવી ઘટના ન બને એની ધ્યાન રાખવામાં આવે। જય હિન્દ।